હમણાં એક તાજેતરમાં જે ઘટના બની, જે શર્મજનક ઘટના છે, જે ઉત્તર પ્રદેશની ઘટના બને છે, જેમાં એક પિતાએ પોતાની દીકરીને મારી નાખી, ગળું અને ધડ બંને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા. સાહેબ, એ બાપનું શું મારે કહેવું? એ દીકરીનો વાંક ખાલી એટલો હતો કે દીકરીએ પ્રેમ કર્યો હતો. સાહેબ, એ દીકરીનું માથું કાપતા બાપનો જરા પણ હાથ હચકચાયો નહીં હોય. સાહેબ, આ સમાજ કઈ દિશામાં જાય છે? સમાજ ફક્ત અને ફક્ત પોતાની આબરૂ માટે પોતાની દીકરીને મારી નાખે છે. સાહેબ, જે દીકરીને આપણે ઘરની લક્ષ્મી કહીએ છીએ, જેને સરસ્વતી કહીએ છીએ, જેને ઉચ્ચ સ્થાન આપીએ છીએ, આજે એ જ દીકરી સાથે અન્યાય થઈ રહ્યા છે. સાહેબ, એ દીકરી જસ્ટ ખાલી પ્રેમ કરે છે, ત્યારે બાપ એને મારી નાખે છે ફક્ત એક સમાજ, એક આબરૂ માટે. અરે, દીકરીથી વિશેષ આબરૂ ના હોય. કદાચ આ વાત શ્રી કૃષ્ણ ભગવાને પણ સમજાવી છે. શાયદ એ સમજી જશે ને તો આજની દરેક દીકરીઓ સુખી રહેશે. યાર, પ્લીઝ આજના સમાજને બસ એટલું જ કહેવું છે કે દીકરીને મહત્વ આપો, સમાજની આબરૂને નહીં. યાર, સમજાય ને વંદન. આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.